નમસ્કાર મિત્રો, છેલ્લા 2 દિવસની ઘટનાને લઈને આપણે અનેક વાર વાત કરી છે. સમાજને એકતા ભંગ થઈ ત્યાંથી લઈ અને આપણે નુકસાન સુધી બધી જ વાત કરી. પણ આજે અત્યારે એ વાત કરીશું જે આ ઉન ગામમાં ઘટના બની. એમાં એવા અનેક લોકો હતા જેનો કોઈ જ દોષ નહોતો. એ બેમાંથી કોઈ સમાજમાંથી પણ નહોતા આવતા કે ન તેમનો આ કોઈ જ પણ જે કિસ્સો બન્યો છે એમાં તેનો સહયોગ હતો. પરંતુ આ બધાની વચ્ચે એ લોકો ભોગ બન્યા છે. થોડી ઊંડાઈથી વાત કરું તો ઉન ગામમાં જે ગઈકાલે કિસ્સો બન્યો, જૂથ અથડામણ સામે આવી. ચૌધરી સમાજ અને રબારી સમાજ આમને સામને આવી ગયા. ચૌધરી સમાજનું આક્રોશ ભર્યું સ્વરૂપ આપણે ગઈકાલે જોયું. એક સાઈડ મહાસંમેલનનું આયોજન તો બીજી બાજુ ધડાધડી બોલી ગઈ. અને આ સમગ્ર વસ્તુમાં એક વસ્તુ એ થઈ કે આ બધાની વચ્ચે જે લોકો આ બંને સમાજમાંથી નહોતા આવતા, કે આ જે કહેવાય કે દંપતી છે તેની સાથે તેમનો કોઈ છેડો નહોતો, એવા લોકો પણ ભોગ બની ગયા. એમાંથી એક ભોગ બનનારનું નિવેદન સામે આવ્યું છે. અને ભોગ બનનાર છે એ ક્ષત્રિય સમાજના છે. એમનું ઘર ત્યાં ઉન ગામના આંગણે જ ત્યાં જ ઘર છે. અને તેમજ એ ઉન ગામના આંગણે જ આ કહેવાય કે રણ મેદાન થયું. રણ મેદાનમાં ખેદાન મેદાન બધું થઈ ગયું અને આ જે છે એ જંગ છીડાઈ ગઈ. ત્યાં સામાજિક રીતે આ ખૂબ જોવા જાય તો ખરાબ વસ્તુ થઈ હતી. પરંતુ આ જે ઘટનાક્રમ બન્યો એમાં જે ભોગ બનનાર છે એના ઘરમાં પૂછ્યા કારવ્યા વગર જઈને હલ્લો બોલ દીધો. અને આ જે ભોગ બનનાર છે એનું નિવેદન સામે આવ્યું છે. સૌપ્રથમ એ નિવેદન સાંભળીએ, ત્યારબાદ વિગતે વાત કરીએ. મારું નામ છે ઇન્દુભા દરબાર. અને ચોરું અચાનક આ બાજુથી દૂધદરી બાજુથી આવી અને અચાનક મારું દરબારી ઘર છે પેલું, ત્યાં ડાયરેક્ટ જ પૂછ્યા વગર હુમલો કરી નાખ્યો છે. જે મને માથામાં પથ્થર માર્યા છે, વાગ્યા છે, અને હાથમાં પણ વાગ્યો છે. ઘરને કેટલું નુકસાન છે? ઘરને તો આ કાચ બાચ ફૂટ્યા હશે, ગાદીના કાચ ફૂટ્યા છે. અને તમને જોવામાં આવે છે કે કેટલા પથરા પડ્યા છે. ડાયરેક્ટ હુમલો જ કર્યો છે. કોઈ પૂછતા નહીં આ લોકો. નકે એમને પૂછવાની ફરજ આવે છે કે કોનું મકાન છે ને કોનું નથી. કોણે હુમલો કર્યો હતો? પટેલ સમાજના લોકો હતા. આખું ચોરું હતું સાહેબ. કેટલા લોકો હશે? અંદાજે લગભગ 500 જેવા. શું માંગ તમે પણ માંગ શું કરો છો? માંગ તો હવે એમની જે બંને સમાજનું છે એકબીજાનું, જો એકબીજા સમાજના સમજી અને એકબીજા મંત્રણા કરે તો બરોબર છે. ને કે આ અલગ અલગ સમાજથી રીતે નુકસાન થયું છે, તમારા ઘર ઉપર પથ્થર મારો છે, તમે શું રજૂઆત કરો? અમે તો એ રજૂઆત કરીએ કે ભાઈ પૂછો અને પછી તમે અને આવી રીતે પથ્થર મારો ડાયરેક્ટ આટલું બધું શાંતિ સુલેંગરનો ભંગ ના કરાય અને શાંતિથી ચર્ચાઓ કરે તો કોઈ પણ રસ્તો મળી શકે છે. આપણે સાંભળ્યું એ નિવેદન. આ યુવક છે એ ક્ષત્રિય સમાજનો છે. તેમનું પરિવાર, તેમનું ઘર એ ઉન ગામના આંગણે જ આવેલું છે. અને તેમજ એ ગામમાં તેમને આ બાઇટમાં પણ એવું કહ્યું કે આવતા કારવતા કાંઈ જ પૂછવામાં નથી આવ્યું, કાંઈ જ થયું નથી, આવી સીધું મારા ઘરમાં હુમલો બોલી દીધો. તેમને એવું પણ પૂછવામાં આવ્યું, તમને ખબર છે કોણે હુમલો કર્યો છે, કામ કે તેમ? તેમને એવું કહ્યું કે જે પણ પટેલ સમાજના લોકો હતા, ચૌધરી સમાજના લોકો, એ આવ્યું અને ત્યાં હુમલો કર્યો હતો. હવે વાત આ નિવેદનમાં સામે આવી રહી છે. ખેર, આ ઘટનાક્રમ બની ગયો, પરંતુ તમે એક વસ્તુ જુઓ, આમાં અનેક લોકો હેરાન પણ થયા છે. જે લોકોનું આમાં આની સાથે કોઈ છેડા જ નથી જોડાયેલા, એવા લોકો પણ આમાં હેરાન થયા છે. એક કંકુબેનને પાછા લાવવા માટે, જેને 1 વર્ષનું એક નાનું સંતાન છે, એને લઈ એટલો બધો હોબાળો થયો અને જોવા જઈએ તો સામાજિક એકતાનો પણ ભંગ થયો. ખેર, આ સમગ્ર નિવેદનને લઈ તમારું શું માનવું છે? આ ઘટના સામે આવી છે તેને લઈને તમારું શું માનવું છે? જે આ એક નહીં અનેક એવા ભોગ બનનાર હશે જેનો કોઈ જ દોષ નહીં હોય. આ બધાઓને લઈ તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય મારા સુધી ચોક્કસથી પહોંચાડજો. સાથે જ અમે તમને આ જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એનાથી પૂરેપૂરું માહિતગાર કરવાનો પ્રયત્ન કરશું. તમે પણ અમને યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી અમને સહયોગ આપી અમને પણ સહકાર આપજો. ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો, ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.